अस्सलामुअलैकुम। विषय नामाना मूल तत्व भाग 1 ધોરણ 12 પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જેને નાણાકીય પત્રકો પણ કહેવાય છે। તમે ધોરણ 11માં એકાકી પેઢી એટલે કે વૈયક્તિક માલિકીની પેઢીના વાર્ષિક હિસાબો શીખી ગયા। એકાકી માલિકીની જેમ જ ભાગીદારી પેઢી પણ હિસાબી વર્ષના અંતે કાચા સરવૈયા પરથી અને હવાલાઓને ધ્યાનમાં લઈને નફો કે નુકસાન તથા નાણાકીય પરિસ્થિતિ જાણવા માટે વાર્ષિક હિસાબો તૈયાર કરે છે। વાર્ષિક હિસાબોમાં જુદા જુદા ખાતાઓ અને પત્રકો તૈયાર કરવામાં આવે છે। આ વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓ કયા છે તે જોઈએ। ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુ પ્રથમ છે કાચો નફો કે ખોટ જાણવા માટે। કાચો નફો કે ખોટ જાણવા માટે વેપાર ખાતું તૈયાર કરવામાં આવે છે અને વેપાર ખાતાનો જે પરિણામ આવે છે તે કાચો નફો કે કાચી ખોટ કહેવાય। જો જમા બાકી હોય તો કાચો નફો કહેવાશે અને જો ઉધાર બાકી હોય તો કાચી ખોટ કહેવાશે। કોઈ પણ ખાતામાં જમા બાજુનો સરવાળો વધુ હોય તો તેને જમા બાકી કહેવાય અને ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો તેને ઉધાર બાકી કહેવાય। જમા બાજુનો સરવાળો વધુ હોય તો તફાવત ઉધાર બાજુ મૂકવામાં આવે છે અને ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો તફાવત જમા બાજુ મૂકવામાં આવે છે। એટલે જમા બાકીનો તફાવત ઉધાર બાજુ લખાય, ઉધાર બાકીનો તફાવત જમા બાજુ લખાશે। જે જમા બાકી હશે તો કાચો નફો કહેવાશે, ઉધાર બાકી હશે તો કાચી ખોટ કહેવાશે। એ જ રીતના બીજો હેતુ છે ચોખ્ખો નફો કે ખોટ જાણવા માટે। ભાગીદારી પેઢી નફા નુકસાન ખાતું તૈયાર કરીને ચોખ્ખો નફો કે ખોટ જાણે છે। નફા નુકસાન ખાતા દ્વારા ભાગીદારી પેઢીની નફાકારકતાનો ખ્યાલ આવે છે, એટલે કે ધંધાનું પરિણામ જાણી શકાય છે। આખા વર્ષ દરમિયાન જે આવક અને જાવક થઈ છે તેના ઉપરથી ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણી શકાય છે, જેમાં વેપાર ખાતાનો પણ સમાવેશ થઈ જાય છે, એટલે કે કાચા નફા કે કાચી ખોટનો પણ સમાવેશ થઈ જાય છે। ત્યારબાદ ત્રીજો હેતુ છે વહેંચણીપાત્ર નફો કે ખોટ જાણવા માટે। વહેંચણીપાત્ર નફો કે ખોટ જાણવા માટે ભાગીદારી પેઢીમાં નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવામાં આવે છે। નફા નુકસાન ફાળવણી ખાતામાં ધંધાના માલિકો એટલે કે ભાગીદારો સાથે પેઢીએ જે અંગત હિસાબી વ્યવહારો અને જોગવાઈઓ કરી છે તે દર્શાવવામાં આવે છે। એટલે પેઢી અને ભાગીદારો વચ્ચે જે લેવડ દેવડ થાય છે, જે હિસાબી વ્યવહારો થાય છે તેની નોંધ નફા નુકસાન ફાળવણી ખાતામાં કરવામાં આવે અને તે ખાતાનું પરિણામ એટલે વહેંચણીપાત્ર નફો કે ખોટ। તો વહેંચણીપાત્ર નફો કે ખોટ જાણવા માટે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવે છે। ચોથો હેતુ છે પેઢીની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે। આર્થિક પરિસ્થિતિ પાકા સરવૈયા પરથી જાણી શકાય છે। એટલે ભાગીદારી પેઢીની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે। તેના દ્વારા ભાગીદારી પેઢીની મિલકતો કેટલી છે, લેણાં કેટલા છે, દેવા કેટલા છે અને મૂડીની પરિસ્થિતિ શું છે તેનો ખ્યાલ આવે છે। પાંચમો હેતુ છે કરવેરાના હેતુ માટે। આપણે દરેક જાણીએ છીએ કે કોઈ બી ધંધાકીય એકમ હોય તો તેણે પોતાની આવક પર સરકારને કર ભરવો પડે છે, ટેક્સ ભરવો પડે છે। તો ભાગીદારી પેઢીની કરપાત્ર આવક માટે વાર્ષિક હિસાબો તૈયાર કરવા જરૂરી છે અને તેના ઉપરથી એ હિસાબો ઉપરથી સરકાર દ્વારા ટેક્સની ગણતરી એટલે કે કરની ગણતરી કરવામાં આવે છે, કારણ કે તેમાં કરપાત્ર આવકનો અંદાજ આવે છે। તો આ થયા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓ। આગળ જોઈએ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો। હિસાબી વર્ષના અંતે કાચા સરવૈયામાં નોંધાયેલી બાકીઓ અને હવાલાઓને ધ્યાનમાં લઈને વાર્ષિક હિસાબી પત્રકો એટલે કે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે। કાચું સરવૈયું કઈ રીતે બને છે તેના વિશે તમે ધોરણ 11માં સમજૂતી મેળવી છે। સૌથી પહેલાં તો ધંધાકીય વ્યવહાર થાય છે, તે વ્યવહારનો પુરાવો હોય છે વાઉચર। વાઉચર પરથી આમ નોંધ કે પેટા નોંધમાં નોંધ થાય છે, તેના ઉપરથી ખાતા વહીમાં ખતવણી થાય છે। ખતવણીના ખાતા દર વર્ષે બંધ કરીને તેની બાકીઓ કાચા સરવૈયામાં લખવામાં આવે છે। કાચું સરવૈયું એક પત્રક છે, તે પત્રકની બાકીઓ લખાયા પછી
વાર્ષિક હિસાબો તૈયાર થાય છે. કાચું સરવૈયું બનાવવું ફરજિયાત નથી. ખાતાની બાકીઓ પરથી પણ વાર્ષિક હિસાબો તૈયાર કરી શકાય છે, પરંતુ તેમાં ગૂંચવાડા ઊભા થઈ શકે, એટલે કાચું સરવૈયું બનાવવું હિતાવહ છે. તો કાચું સરવૈયું બનાવ્યા પછી પણ કેટલીક વિગતો એવી હોય છે કે જેની નોંધ કરવાની બાકી રહી ગઈ હોય તો તેવી વિગતોને હવાલા કહેવામાં આવે છે. તો કાચા સરવૈયા અને હવાલા ઉપરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એટલે કે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે કાચા સરવૈયામાં જે વિગતો આપી હોય, જે બાકીઓ આપી હોય તેની વાર્ષિક હિસાબોમાં એક જ અસર આપવામાં આવે છે, જ્યારે હવાલાઓ જેની નોંધ હજી થઈ જ નથી તેની 2 અસર આપવામાં આવે છે, જે તમે ધોરણ 11માં ભણી ચૂક્યા છો. તો આ કાચા સરવૈયામાં નોંધાયેલી બાકીઓ અને હવાલાઓને ધ્યાનમાં લઈને વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય છે. વાર્ષિક હિસાબો એટલે નાણાકીય પત્રકો, જેની અંદર તમારે કયા ખાતા અને પત્રકો તૈયાર કરવાના છે તે જોઈએ. તો તેની અંદર સૌથી પ્રથમ બનશે વેપાર ખાતું, બીજા ક્રમે આવશે નફા નુકસાન ખાતું. વેપાર ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે, પરંતુ સરળતા ખાતર તેને અલગથી બનાવવામાં આવે છે. ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતું. નફા નુકસાન ફાળવણી ખાતું પણ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે, પણ તેને પણ સરળતા ખાતર અલગ બનાવવામાં આવે છે. તો તમે વેપાર ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું ન બનાવો તો ચાલી શકે, પણ તમારું નફા નુકસાન ખાતું ખૂબ મોટું બની જશે. તેની જાળવણી કરવું અને તેમાં વિગતો સમાવવી અઘરી થઈ જાય. તેના ખાતર સરળતા ખાતર વેપાર ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું અલગ બનાવવામાં આવે છે. વેપાર ખાતું બનાવો અને તેનું પરિણામ આવે તો તે કાચો નફો કે કાચી ખોટ નફા નુકસાન ખાતામાં લઈ જવામાં આવે છે. નફા નુકસાન ખાતું બનાવ્યા પછી તેનું પરિણામ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ તેને નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ જવામાં આવે છે. નફા નુકસાન ફાળવણી ખાતામાં ભાગીદારોના જે પેઢી સાથેના આર્થિક વ્યવહારો થાય છે તેની નોંધ કરવામાં આવે છે. તે જ રીતે ભાગીદારોના મૂડી ખાતા પણ બનાવવામાં આવે તો મૂડી ખાતામાં પણ ભાગીદારોના પેઢી સાથે જે આર્થિક વ્યવહારો થાય છે તેની નોંધ કરવામાં આવે છે. એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા એકબીજાના પૂરક બની રહે છે. નફા નુકસાન ફાળવણી ખાતામાં જે વિગતો નોંધવામાં આવે છે તે ભાગીદારો સાથે પેઢીએ કરેલા વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. એ જ રીતે ભાગીદારોના મૂડી ખાતામાં જે નોંધ કરવામાં આવે છે તે ભાગીદારોએ પેઢી સાથે કરેલા વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. ભાગીદારોના મૂડી ખાતા, જો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ફક્ત ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે, પરંતુ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા એમ બંને ખાતા ભાગીદારોના પક્ષે તૈયાર કરવામાં આવે છે. એટલે જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો જ તમારે ચાલુ ખાતા તૈયાર કરવાના હોય છે, અન્યથા તમારે ચાલુ ખાતા તૈયાર કરવાના હોતા નથી. છેવટે આ બધા ખાતા તૈયાર થઈ ગયા એટલે છેવટે તમારે પાકું સરવૈયું બનાવવાનું હોય છે. પાકું સરવૈયું ધંધાની આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે, એટલે કે પેઢીની મિલકતો કેટલી છે, લેણા કેટલા છે, દેવા કેટલા છે અને મૂડીનું પ્રમાણ કેટલું છે. તો આ ખાતાઓ તથા પત્રકને આપણે વિગતવાર જોઈશું. પ્રથમ છે વેપાર ખાતાનો નમૂનો. વેપાર ખાતું બનાવવામાં આવે તો તેની અંદર કઈ કઈ વિગતો સમાવવામાં આવે છે. તો માલની આવક જાવકના વ્યવહારો હોય એટલે ધંધામાં માલ આવે કે જાય તેની નોંધ તમારે વેપાર ખાતામાં કરવાની હોય છે. એ ઉપરાંત માલની ખરીદીને લગતા તથા ઉત્પાદનને લગતા ખર્ચાઓની નોંધ કરવાની હોય. એટલે માલની આવક તો ખરી જ, પરંતુ એ ખરીદીને લગતા ખર્ચા હોય કે પછી ઉત્પાદનને, એટલે ઉદ્યોગ હોય, ઉત્પાદન કરતું એકમ હોય તો ઉત્પાદનને લગતા ખર્ચાઓની નોંધ પણ વેપાર ખાતામાં જ કરવામાં આવે છે. તમામ માલની આવક હોય કે પછી માલની ખરીદીને લગતા ખર્ચા હોય કે ઉત્પાદનને લગતા ખર્ચા હોય તો તેની નોંધ વેપાર ખાતાની ઉધાર બાજુ કરવામાં આવે છે, અને માલની જાવકને લગતા જે વ્યવહાર હોય તેની નોંધ તમારે જમા બાજુ કરવામાં આવે છે. અહીં માલ મિલકત ખાતાનો નિયમ પણ લાગુ પડે છે. માલ આવે તો ઉધાર અને જાય તો
જમા. તેની સાથે સાથે ખરીદીને લગતા ખર્ચ અને ઉત્પાદનને લગતા ખર્ચ છે તો તેને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે છે. ખર્ચ કે નુકસાન ઉધારો અને ઉપજ કે લાભ જમા કરો. તો જે ખરીદીને લગતા ખર્ચા છે કે ઉત્પાદનને લગતા ખર્ચા છે તેને ઉધાર બાજુ નોંધવામાં આવે છે. જ્યારે જો ભંગાર માલનું વેચાણ કરવાથી આપણને ઉપજ થઈ હોય તો તેને આપણે જમા બાજુ પર દર્શાવીએ છીએ. આ વેપાર ખાતું બનાવતા જે પરિણામ આવે છે તેને તમારે નફા નુકસાન ખાતે લઈ જવાનું હોય છે. તે પરિણામ કાચો નફો કે કાચી ખોટ હોઈ શકે છે. આની માહિતી આપણે પ્રથમ સેશનમાં મેળવી હતી. તે છતાં ફરીવાર એકવાર ડિટેલમાં જોઈ લઈએ તો વેપાર ખાતાની ઉધાર બાજુ પર સૌથી પહેલાં તો શરૂઆતનો માલનો સ્ટોક લખાશે. જે ગયા વર્ષનો આખરનો સ્ટોક હશે તે આ વર્ષે શરૂઆતનો સ્ટોક કહેવાશે. તો શરૂઆતનો માલનો સ્ટોક કાચા સરવૈયામાં દર્શાવેલો હોય તો તમારે વેપાર ખાતાની ઉધાર બાજુ પર પ્રથમ વિગત તરીકે લખવું પડે. ત્યારબાદ ખરીદી, પરંતુ અહીં ચોખ્ખી ખરીદી દર્શાવવામાં આવે છે. ખરીદી એટલે જે તમે આ વર્ષ દરમિયાન ખરીદી કરી છે તે ઉપરાંત તેમાંથી ખરીદ પરત હોય તો બાદ કરી દેવામાં આવે છે. અને અન્ય રીતે જો માલ જાય, જેમ કે નમૂના તરીકે માલ જાય કે ધર્માદામાં જાય કે અન્ય કોઈ રીતે માલ જાય તો તેની બાદ તમારે અહીંયા બાદબાકી કરવી પડશે. એટલે ચોખ્ખી ખરીદી તમારે આઉટરમાં દર્શાવવાની હોય છે. અહીં 2 કોલમ રકમની બનાવવામાં આવે છે, એક ઇનર અને એક આઉટર. તો જે ખરીદીમાંથી ખરીદ પરત અને અન્ય રીતે ગયેલ માલની બાદબાકી તે ઇનર કોલમમાં દર્શાવવી પડે અને ચોખ્ખી ખરીદી જે હોય છે તેને આઉટરમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ માલની ખરીદીને લગતા ખર્ચા દર્શાવવામાં આવે છે. જેમ કે મજૂરી, માલ ખરીદ્યો હોય તો તેને આપણા સ્થળ સુધી જે લાવનાર હોય તેને મજૂરી ચૂકવવી પડે. એ જ રીતના આવક માલગાળું ચૂકવવું પડે. તે ઉપરાંત તેની ઉપર કોઈ ટેક્સ ભરવાનું હોય તેને રેલવે નૂર કહેવાય તો રેલવે નૂર ભરવું પડે. તે રીતના લારી ભાડું, ગોદી ચાર્જ, ડેમરેજ, વોરફેજ એ પ્રકારના જે ખર્ચાઓ છે તે બધા ખરીદીને લગતા ખર્ચા છે જેને વેપાર ખાતાની ઉધાર બાજુ પર દર્શાવવામાં આવે છે. અન્ય જે ખર્ચા વેપાર ખાતામાં દર્શાવાય છે તે છે ઉત્પાદનને લગતા ખર્ચા. ઉત્પાદનને લગતા ખર્ચામાં ઉત્પાદક મજૂરી, રોયલ્ટી, કારખાનાના ખર્ચા. કારખાનાને લગતા ખર્ચા કેમ નોંધવામાં આવે? કારણ કે કારખાનામાં ઉત્પાદન થાય છે, તેથી કારખાનાનું ભાડું હોય, કરવેરા હોય, વીજળી હોય, બળતણ હોય, કોલસો હોય કે ગેસ હોય તો તેનો ખર્ચો જે હોય તે કારખાનાના ખર્ચા કહેવાશે. એ તમામને વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવશે. અન્ય જો ભાડા, કરવેરા, વીજળી કે કંઈ હોય તો તેને તમારે નફા નુકસાન ખાતામાં દર્શાવવાનું હોય, પરંતુ કારખાનાને લગતા ખર્ચા આ પ્રકારના હોય તો તેને વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવું પડે. એ ઉપરાંત છે વપરાયેલ માલ સામગ્રી, જેમાં ઓઇલ કે ગ્રીસ જે ઉત્પાદનમાં ઉપયોગમાં આવતા હોય તેની પાછળ કરેલો ખર્ચ પણ અહીં નોંધવો પડે. કારખાનાના મકાનનો ઘસારો, પ્લાન્ટ યંત્રનો ઘસારો. તમે ધોરણ 11માં શીખી ગયા છો તેમાં તમે ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવતા હતા, પરંતુ કારખાનાના મકાનનો ઘસારો હોય કે પ્લાન્ટ યંત્રોનો ઘસારો હોય તો તેને તમારે વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવું પડે. સામે બાજુ જઈએ તો જમા બાજુ છે. જમા બાજુ માલની આવક હોય તો તે દર્શાવાશે અથવા માલમાંથી થતી ઉપજ હોય તો તે દર્શાવાશે. જેમ કે વેચાણથી માલ જાય છે તો વેચાણ દર્શાવવું પડે, પણ અહીં પણ ચોખ્ખું વેચાણ દર્શાવવું પડે. એટલે કે વેચાણની રકમ ઇનરમાં લખ્યા બાદ તેમાંથી વેચાણ પરત બાદ કરવામાં આવે છે અને પછી જે રકમ બચે તેને આઉટરમાં એટલે ચોખ્ખા વેચાણ તરીકે દર્શાવવામાં આવે છે. એ ઉપરાંત છે ભંગાર માલનું વેચાણ. જો માલ બગડી ગયો હોય, તૂટી ગયો, ભાંગી ગયો હોય તો તેને ભંગારમાં વેચાણ કરવામાં આવે છે અને ભંગાર માલનું વેચાણ થતાં જે ઉપજ થઈ હોય તો તે ઉપજને તમારે વેપાર ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે, કારણ કે આ માલને લગતી ઉપજ છે. એ ઉપરાંત આખર માલનો સ્ટોક. છેવટે જે માલ બચી જાય વર્ષના અંતે તે આખર માલનો સ્ટોક હોય. જો હવાલામાં દર્શાવેલો હોય તો તમારે વેપાર ખાતાની જમા બાજુ પર દર્શાવવું પડે. બંને બાજુનો સરવાળો કરીને તમારે જોવું પડે કે અહીં
કઈ બાકી આવે છે. જો જમા બાકી આવતી હોય એટલે કે જમા બાજુનો સરવાળો વધુ આવતો હોય તો ટોટલના ખાનામાં ટોટલ સરવાળો લખી દેવામાં આવે છે. એ જ સરવાળો તમારે ઉધાર બાજુ પણ લખવામાં આવે અને તેમાંથી ઉધાર બાકીઓ બાદ કર્યા પછી જે તફાવતની રકમ આવે તેને કાચો નફો કહેવાશે. ફરીવાર યાદ કરીએ તો જમા બાજુનો સરવાળો વધુ છે, તફાવતની રકમ તમારે ઉધાર બાજુ લખવી પડશે. જેને કાચો નફો કહેવાય તેને નફા નુકસાન ખાતે લઈ જવું પડે. એ જ રીતના ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો સરવાળાના ખાનામાં તમારે ઉધાર બાજુ પર લખવાનું. એ જ સરવાળો તમારે જમા બાજુ સરવાળાના ખાનામાં લખવાનું. જે તફાવતની રકમ છે એટલે કે સરવાળામાંથી જમા બાકીઓ બાદ કરીએ અને પછી જે રકમ બચે છે તેને કાચી ખોટ કહેવાશે. જે જમા બાજુ દર્શાવીશું તેને નફા નુકસાન ખાતે લઈ જવું પડે. વેપાર ખાતાના અંતે નફા નુકસાન ખાતે જે બાકી લઈ જવાની છે તે કાચો નફો કે ખોટ બેમાંથી કોઈ એક જ બાકી હોઈ શકે. બંને બાકી એકસાથે હોઈ શકે નહીં. એટલે તમારા વેપાર ખાતામાં કાં તો કાચો નફો આવશે કાં તો કાચી ખોટ આવશે, અથવા તો એવું બની શકે કે વેપાર ખાતું સરભર થઈ જાય એટલે કે બંને બાજુનો સરવાળો સરખો આવે તો ત્યારે કોઈ નફો કે કોઈ ખોટ કહેવાશે નહીં. બીજું જે ખાતું તૈયાર કરવાનું છે તે છે નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું પણ ઉપજ ખર્ચના નિયમ મુજબ બનાવવામાં આવે છે. એટલે કે ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર કરવામાં આવે છે, જ્યારે ઉપજ કે લાભ હોય તો જમા કરવામાં આવે છે. તમારી પાઠ્યપુસ્તકમાં આ બધા ખાતાના નમૂના આપેલા છે જે તમારે વિગતવાર જોવા. પાના નંબર 35 પર વેપાર ખાતાનો નમૂનો છે, પાના નંબર 36 પર નફા નુકસાન ખાતાનો નમૂનો છે. જોઈએ નફા નુકસાન ખાતાનો નમૂનો વિગતવાર જોઈશું. વેપાર ખાતેથી કાચો નફો કે કાચી ખોટ લાવવામાં આવશે નફા નુકસાન ખાતે. જો કાચી ખોટ હશે તો વેપાર ખાતેથી જે લાવ્યા છીએ તેને તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર પ્રથમ લાઇનમાં દર્શાવવું પડે. અને જો કાચો નફો હશે એટલે કે વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવેલું હશે તફાવત, તો તેને તમારે નફા નુકસાન ખાતાની જમા બાજુ પર પ્રથમ લાઇનમાં દર્શાવવું પડશે. વિગત લખાશે કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા. તો આ કાચો નફો કે કાચી ખોટ વેપાર ખાતામાં છેવટની લાઇનમાં આખર લાઇનમાં લખાય છે, જ્યારે નફા નુકસાન ખાતાની પ્રથમ લાઇનમાં જ લખવું પડે. ત્યારબાદ વેપાર ખાતાની ઉધાર બાજુની વાત કરીએ તો પ્રથમ છે વહીવટી ખર્ચા. વહીવટી ખર્ચા એટલે વહીવટને લગતા ખર્ચા, ઓફિસને લગતા ખર્ચા. આ ખર્ચાઓમાં વેપાર ખર્ચા જોજો વેપાર ખર્ચા છે તેને વેપાર ખાતામાં લખવામાં આવતા નથી, પરંતુ તેને વહીવટી ખર્ચા તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખવામાં આવે છે. એ ઉપરાંત પગાર, ભત્તા, બોનસ, કારણ કે આ કર્મચારીઓને આપવામાં આવે છે. કર્મચારીઓ ઓફિસમાં કામ કરે છે, વહીવટ કરે છે, તેથી તે ખર્ચાઓને વહીવટી ખર્ચા કહેવાય. એ ઉપરાંત ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરા, ટપાલ ખર્ચ, સ્ટેશનરી છપામણી ખર્ચ, કાનૂની ખર્ચ, ઓડિટ ફી, વીજળી ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, આ બધા વહીવટી ખર્ચા કહેવાય છે અને તેને વહીવટી ખર્ચાના શીર્ષક હેઠળ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર દર્શાવવામાં આવે છે. એ ઉપરાંત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર વેચાણ વિતરણને લગતા ખર્ચા દર્શાવવામાં આવે છે, જેમાં જાવક માલ ગાળા ભાડું, સેલ્સમેનનો પગાર, કમિશન, જાહેરાત ખર્ચ, આપેલ વટાવ અનામત, શોરૂમના ખર્ચા, વખાર ખર્ચ, પેકિંગ ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. એ ઉપરાંત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર નાણાકીય ખર્ચા કે જે નાણાં મેળવવા માટે તમારે ચૂકવવાના થાય છે તેવા ખર્ચ દર્શાવવામાં આવે છે. જેમ કે ભાગીદારની લોનનું વ્યાજ. ભાગીદારની લોનનું વ્યાજ છે. લોનનું વ્યાજ એટલે તેને ત્રાહિત પક્ષકારની લોનની જેમ જ ગણવામાં આવે છે અને તેને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર દર્શાવવામાં આવે છે. ભાગીદાર શબ્દ આવે તો તમારે ગૂંચવાડો કરવાનો નથી. ભાગીદારની લોનનું વ્યાજ છે તો તેને નફા નુકસાન ખાતામાં લખવું પડે. અગર ભાગીદારને અન્ય ખર્ચા જે ચૂકવવાના થાય તો તે તમારે નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવવાના હોય, પરંતુ એકમાત્ર ભાગીદારની લોનનું વ્યાજ જ ભાગીદારને ચૂકવવામાં આવતો ખર્ચ છે
તે તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર દર્શાવવું પડે. ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, લીધેલી લોનનું વ્યાજ, બેંક કમિશન, બેંક ચાર્જીસ, મેનેજરને કમિશન, આ તમામ નાણાકીય ખર્ચાઓ છે તેને તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર ખર્ચા તરીકે દર્શાવવામાં આવે. એ ઉપરાંત જે ખર્ચા બાકી રહી જાય તે તમામ અન્ય ખર્ચા કે નુકસાન કહેવાશે. તો તેમાં ધર્માદા ખર્ચ, ઓફિસની મિલકતો પરનો ઘસારો, એ ઉપરાંત ઘાલખાત અહીંયા ચોખ્ખી ઘાલખાત દર્શાવવી પડે છે. તેની માટેનું જે ફોર્મેટ છે તે તમારે યાદ કરી લેવું. ઘાલખાત કાચા સરવૈયા મુજબ ઇનરમાં લખાશે, તેમાં હવાલા મુજબની ઘાલખાત ઉમેરાશે. તેમાં આ વર્ષની ઘાલખાત અનામત હવાલા મુજબની હોય તો તે ઉમેરવામાં આવશે અને જે શરૂઆતની ઘાલખાત અનામતની બાકી એટલે કે કાચા સરવૈયામાં દર્શાવેલી હોય તો તેને બાદ કરવામાં આવશે. અને ત્યારબાદ જે ચોખ્ખી ઘાલખાત આવે, જે પેઢી માટે નુકસાન કહેવાશે, તેને આઉટરમાં દર્શાવવું પડે. એટલે નિયમ પ્રમાણે ઘાલખાત કાચા સરવૈયા મુજબ વત્તા ઘાલખાત હવાલા મુજબ વત્તા ઘાલખાત અનામત હવાલા મુજબ બાદ ઘાલખાત અનામત કાચા સરવૈયા મુજબ અને તેના પરિણામે જે બાકી આવે તેને તમારે આઉટરમાં દર્શાવવાનું હોય. જો ધન બાકી હોય તો તેને ઉધાર બાજુ પર આઉટરમાં દર્શાવવાનું હોય. જો ઋણ બાકી આવે તો તેને ઉધાર બાજુ પર ઇનરમાં લખાશે અને તેને સામે જમા બાજુ પર લઈ જવામાં આવશે. જેના વિશે તમે ધોરણ 11માં અભ્યાસ કરી ચૂક્યા છો અને જ્યારે દાખલાઓ કરીશું ત્યારે વધુ વિગત તેમાં મળશે. એ ઉપરાંત જે નુકસાન પેઢીને થાય છે તે તમામ નુકસાન પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. જેમ કે આગથી નુકસાન, ચોરીથી નુકસાન, મિલકત વેચાણનું નુકસાન. એ ઉપરાંત ખર્ચ કે નુકસાન માટેની જો જોગવાઈઓ તમે પહેલાંથી કરેલી હોય તો તે જોગવાઈઓ પણ તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની હોય છે. જોઈએ જમા બાજુ. નફા નુકસાન ખાતાની જમા બાજુ પર સૌથી પ્રથમ લાઈન તો આપણે જોઈ ગયા કે વેપાર ખાતેથી જે નફો લાવીએ છીએ તે કાચો નફો દર્શાવવામાં આવે. ત્યારબાદ ઉપજો દર્શાવવામાં આવે છે. આ ઉપજોમાં મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત, રોકાણો આપણે જો કર્યા હોય ને તેની ઉપર વ્યાજ મળ્યું હોય તો તે રોકાણોનું વ્યાજ, ત્યારબાદ ધીરેલી લોન પર વ્યાજ. આ લોન પણ આપણે આપેલી હોય, પેઢીએ આપેલી હોય અને તેની ઉપર પેઢીને જો વ્યાજ મળતું હોય તો તે ધીરેલી લોન પર વ્યાજ આવક કહેવાશે. તો તેને તમારે નફા નુકસાન ખાતાની જમા બાજુ પર દર્શાવવી પડે. ત્યારબાદ જો ઘાલખાત તમે માંડી વાળેલ હોય અને તેની રકમ તમે ઘાલખાત તરીકે નુકસાન તરીકે દર્શાવી દીધી છે, ત્યારબાદ એવું બની શકે કે જે દેવાદાર પૈકી ઘાલખાત બની હતી તે દેવાદારની આર્થિક સ્થિતિ સુધરે અને તે આપણને આપણી લેણી નીકળતી રકમ જે આપણને મળવાપાત્ર હતી પણ આપણે ઘાલખાત તરીકે માંડી વાળેલ હતી તે રકમ આપણને પરત કરી જાય તો તેને ઘાલખાત પરત તરીકે, ઉપજ તરીકે, લાભ તરીકે નફા નુકસાન ખાતાની જમા બાજુ પર દર્શાવવું પડે. એ ઉપરાંત મિલકત વેચાણનો નફો એ પણ એક પ્રકારનો લાભ છે તો તેને નફા નુકસાન ખાતાની જમા બાજુ પર. એ ઉપરાંત વસ્તીના વેચાણની ઉપજ, ભંગારની ઉપજ, ભંગાર માલની ઉપજ હોય તો વેપાર ખાતાની જમા બાજુ, પણ ખાલી ભંગારની ઉપજ હોય તો તેના નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવાની હોય છે. એ ઉપરાંત પરચુરણ આવક, જે અન્ય આવક થયેલી હોય તે તમામને તમારે નફા નુકસાન ખાતાની જમા બાજુ પર દર્શાવવું પડે. આ બધી વિગતો જે ઉપજ અને ખર્ચની વિગતો છે તે તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુ પર દર્શાવ્યા બાદ નફા નુકસાન ખાતાનો સરવાળો કરવો પડે. આપણે જાણીએ છીએ નિયમ પ્રમાણે જે બાજુનો સરવાળો વધુ હોય તેને બંને ખાનામાં મૂકી દેવાનું સરવાળાના અને તેની બાકી કાઢવામાં આવે. જમા બાજુનો સરવાળો વધુ એટલે કે જમા બાકી, તો તફાવત તમે ઉધાર બાજુ લખશો એટલે કે જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાકીઓ બાદ કરીને જે બચત થાય, જે બાકી આવે તેને નફા નુકસાન ખાતામાં તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખવું પડશે અને તેમાં વિગત લખાશે નફા નુકસાન ફાળવણી ખાતે, જે ચોખ્ખો નફો કહેવાશે જેને તમે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જશો.
એ જ રીતે જો ઉધાર બાકી આવે એટલે કે ઉધાર બાજુનો સરવાળો વધુ આવે, તફાવતની રકમ તમે જમા બાજુ પર લખશો એટલે કે ઉધાર બાજુના સરવાળામાંથી જમા બાકીઓ બાદ કર્યા પછી જે તફાવત બચે તે નફા નુકસાન ખાતાની જમા બાજુ પર દર્શાવશો અને વિગતમાં લખશો તમે નફા નુકસાન ફાળવણી ખાતે ચોખ્ખી ખોટ, કારણ કે આ ચોખ્ખી ખોટની બાકી જે રકમ છે તે તમે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જશો. એટલે નફો હશે તો ઉધાર બાજુ તફાવત લખાશે, ખોટ હશે તો જમા બાજુ તફાવત લખાશે, જેને તમારે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવું પડશે. આ જે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ છે તે નફા નુકસાન ખાતાની અંતિમ લાઇનમાં, છેલ્લી લાઇનમાં લખાય છે અને તેને તમારે નફા નુકસાન ફાળવણી ખાતાની પ્રથમ લાઇનમાં દર્શાવવું પડશે. તો મિત્રો, આજે આપણે વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાનો નમૂનો જોયો. વેપાર ખાતાની અંદર માલની આવક અને જાવક એટલે કે ચોખ્ખી ખરીદી અને ચોખ્ખું વેચાણ દર્શાવવામાં આવે. એ ઉપરાંત માલની ખરીદીને લગતા ખર્ચા અને ઉત્પાદનને લગતા ખર્ચા દર્શાવવામાં આવે છે, ઉધાર બાજુ દર્શાવવામાં આવે. તે સિવાયના તમામ પ્રકારના ખર્ચા પેઢીના તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવા પડે. એ જ રીતે વેપાર ખાતામાં ફક્ત માલમાંથી થયેલી ઉપજ દર્શાવવામાં આવે. તે સિવાયની તમામ ઉપજ કે લાભ તમારે નફા નુકસાન ખાતાની જમા બાજુ પર દર્શાવવા પડે. આ જે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું આપણે બનાવીએ છીએ તે મહેસૂલી ખર્ચ કે ઉપજના હિસાબે બનાવવામાં આવે છે. એટલે કે મહેસૂલી ખર્ચ કે ઉપજ એટલે જે તે નાણાકીય વર્ષ જેના તમે વાર્ષિક હિસાબ તૈયાર કરી રહ્યા છો તે વર્ષના જ તમારે ઉપજ અને ખર્ચ ધ્યાનમાં લેવાના છે અને તેની આવક જાવક ધ્યાનમાં લેવાની છે. તે માલની હોય કે નાણાકીય આવક જાવક હોય, તેને તમારે જે તે વર્ષની આવક જાવક જ ધ્યાનમાં લેવાની હોય છે. પાછલા વર્ષની કે આવતા વર્ષની આવક જાવકને ધ્યાનમાં લેવાનું હોતું નથી. અહીં હું આજનું સેશન સમાપ્ત કરું છું. આવતા સેશનમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.